અરેઠ તાલુકાના સવારે 11 વાગે તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરાઈ હતી। અરેઠ તાલુકા મથકે પ્રમુખ તરીકે મોટા નોગામાં ભાજપના તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર મુકેશભાઈ દશાભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે નરણ ભાજપ તાલુકા પંચાયત બેઠકના રક્ષાબેન પ્રિતેશભાઈ ચૌધરી બિનહરીફ વરણી કરાઈ હતી તથા કારોબારી તરીકે તરકેશ્વર 2 ના નવીનચંદ્ર રણછોડભાઈ પટેલ તથા શાસક પક્ષ તરીકે તાલુકા પંચાયત બેઠકના મનીષાબેન મુકેશભાઈ ગામિત અને દત્તક પક્ષના બોધાન 1 તાલુકા પંચાયત બેઠકના અનિતાબેન નરેન્દ્રભાઈ લાડનીની વરણી કરાઈ હતી। આ પસંદગી બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પીસી પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ અજીતસિંહ સુરમા, અરેઠમાં ભાજપ પ્રભારી નટુભાઈ રબારી, અરેઠ સંગઠન પ્રમુખ અનિલભાઈ ચૌધરી, અરેઠ મહામંત્રી અલ્પેશભાઈ તથા ભાજપના હોદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મારું નામ મુકેશભાઈ દશાભાઈ ચૌધરી છે। હું અરેઠ તાલુકા પંચાયતનો પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે મારી। એ બદલ બધા ઉમેદવાર એ લોકોનો આભાર માનું છું। આજે અરેઠ તાલુકા નવનીત તાલુકાની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હતી। તો તેમાં આજે પ્રમુખ તરીકે શ્રી મુકેશભાઈ ચૌધરી તેમજ ઉપપ્રમુખ તરીકે રક્ષાબેન ને આજે જ્યારે વરણી કરી છે ત્યારે ખરેખર આ બોડી પહેલી વાર બેઠી તાલુકામાં, તો ખરેખર ઇતિહાસ રચાશે અરેઠ તાલુકાનો કે ભાઈ અરેઠ તાલુકો બન્યો અને પ્રથમ આ બોડી તાલુકાની બની અને અરેઠના વિકાસના કામોમાં તેમને સૌ સભ્યો સાથે મળીને સહકાર આપે અને અરેઠનો વિકાસ કરે એ જ મારી આ અરેઠ તાલુકાના પ્રભારી તરીકેની મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે એમને, અને સૌ સાથે મળીને અરેઠ તાલુકાનો વિકાસ કરે એવી મારી શુભેચ્છા। અમરસિંહ ચૌહાણ, માંડવી।